ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। ગઈકાલે આપણે છેલ્લે દ્રાવણમાં જો સુયોજન અને વિયોજન થતું હોય તો દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મોમાં વધારો કે ઘટાડો થતો જોવા મળે છે। તે આધારે પ્રાયોગિક રીતો દ્વારા મેળવેલા આણ્વીય દળ જે છે એ સૈદ્ધાંતિક એટલે કે सूत्रને આધારે ગણતરી કરીને મેળવેલા આણ્વીય દળ કરતાં વધારે કે ઓછા જોવા મળે છે। તો આ બાબતને આપણે અસામાન્ય આણ્વીય દળ તરીકે ઓળખીએ છીએ। તો સામાન્ય આણ્વીય દળ કયું? દાખલા તરીકે CH3COOH એનું આણ્વીય દળ આપણે મેળવ્યું તો CH3COOH દરેક ઘટકનો પરમાણ્વીય દળ કિંમત મૂકી આપણે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કેટલું મળશે 60 ગ્રામ પ્રતિ મોલ। પરંતુ પ્રયોગોની અંદર આ મૂલ્ય પ્રયોગો એટલે કે બાષ્પ દબાણ, ઉત્કલન બિંદુને, ઠાર બિંદુઓને અને અભિસરણ દબાણ આધારે ગણતરી કરી આપણે પ્રાયોગિક મૂલ્ય મૂકીને તો એ આણ્વીય દળ જુદા જોવા મળે છે। એટલે કે પર્ટિક્યુલરલી બેન્ઝીનમાં જો એસિટિક એસિડ દ્રાવ્ય થયેલો હોય તો એ ડાયમર તરીકે વર્તે છે, જે ગઈકાલે આપણે ભણી ગયા। ત્યારે એનું આણ્વીય દળ જે છે એ પ્રયોગો આધારિત 120 મળે છે, જ્યારે સૂત્ર આધારિત કેટલું મળે છે આપણને 60 જેટલું મળે છે। તો 120 મળી અને અસામાન્ય આણ્વીય દળ તરીકે આપણે ઓળખીશું। તો છેલ્લે આપણે અસામાન્ય આણ્વીય દળ ભણ્યા હતા એને જરાક સમજીએ તો ઇથેનોઇક એસિડના અણુઓ બેન્ઝીનમાં H બંધને કારણે દ્વિઅણુ એટલે કે ડાયમર તરીકે વર્તે છે। ગઈકાલે આપણે છેલ્લે એનું બંધારણ જોયું હતું, યાદ હોય તો એસિડિક એસિડના આ બે અણુ ભેગા થયેલા છે જેને સુયોજન કહ્યું। આવું સામાન્ય રીતે અધ્રુવીય દ્રાવકો કોને કહીશું આપણે? તો બેન્ઝીન, ઈથર, ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ વગેરે જે છે એને અધ્રુવીય દ્રાવકો કહીએ। અધ્રુવીય દ્રાવકોમાં બીજો કાર્બન ડાયસલ્ફાઇડનો પણ સમાવેશ થાય છે કે સામાન્ય રીતે જેના ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે ધ્રુવીયતાના મૂલ્યો છે નહિવત હોય છે, ઓછા હોય છે। અહીંયા બે અણુ ભેગા થતા ઇથેનોઇક એસિડ માટે આપણે ઉત્કલન બિંદુનો થતો વધારો એટલે કે ડેલ્ટા ટીબી અથવા ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે કે ડેલ્ટા ટીએફ ના આધારે ગણેલા મોલર દળના મૂલ્યો અપેક્ષિત કરતા બમણા મળે છે। ફરીથી સમજો, ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફ ના આધારે ગણેલા મોલર દળના મૂલ્યો જે સૂત્રોમાં ગણતરી કરીને આપણે મૂકીએ છીએ તે અપેક્ષિત કરતા બમણા મળે છે। અપેક્ષિત મૂલ્ય કયું? તો આપણે હમણાં એસિડિક એસિડ માટે લીધું કે સૂત્ર આધારિત ગણતરી કરી એને કેવું મૂલ્ય કહીશું? આપણે અપેક્ષિત મૂલ્ય કહીશું, જે બીજી ભાષામાં આપણે એને સામાન્ય મોલર દર તરીકે ઓળખીએ છીએ। આમ સૂત્ર આધારિત મેળવેલ મોલર દર એટલે કે અપેક્ષિત મોલર દર, જેને આપણે સૈદ્ધાંતિક મોલર દર તરીકે પણ ઓળખીશું, કરતાં ઓછું અથવા વધારે મળે તેને અસામાન્ય મોલર દર કહે છે। તો ગઈકાલના છેલ્લા ટોપિક અને આજનો પ્રથમ ટોપિક આધારિત હવે તમને ખ્યાલ આવી ગયો છે કે સામાન્ય મોલર દર કોને કહેવાય અને અસામાન્ય મોલર દર કોને કહેવાય। ઇન શોર્ટ, સામાન્ય મોલર દર સૂત્ર આધારિત ગણતરી કરીને મેળવેલું અને અસામાન્ય મોલર દર આપણે જે ચાર સૂત્રો તારવ્યા એમાં પ્રાયોગિક પરિણામોને આધારે જે મૂલ્યો મળે તે મૂલ્યની કિંમતો મૂકી દઈએ અને ગણતરી કરીએ તો મળતું મૂલ્ય અપેક્ષિત કરતા વધારે કે ઓછું હોય તો એને અસામાન્ય મોલર દર કહેવાય। હવે અસામાન્ય મોલર દર મળે ક્યારે? તો જ્યારે દ્રાવણનું સુયોજન કે વિયોજન થતું હોય ત્યારે। આ પરિસ્થિતિમાં આપણે આગળ જોઈશું કે વોન્ટ્રોપ અવયવ I કોને કહીશું? તો વોન્ટ્રોપ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક પદ્ધતિ આધારિત ગણતરી માટે વોન્ટ્રોપ નામના વૈજ્ઞાનિકે
અવયવ I દાખલ કર્યો. આની જરૂર શા માટે પડી આપણને કે આપણને જે મૂલ્ય મળે છે મૂળદરનું એ સામાન્ય કરતા અસામાન્ય જુદું મળે છે. કેટલીક વાર બમણું મળે છે, કેટલીક વાર અડધું કે અડધાથી ઓછું મળે છે, જેનો આધાર કેટલા પ્રમાણમાં સુયોજન કે વિયોજન થાય છે તેના ઉપર રહેલો હોય છે. તો અહીં આપણે લઈએ I ની ગણતરી કેવી રીતે કરવી? તો I બરાબર સામાન્ય મૂળદ છેદમાં અસામાન્ય મૂળદ. બીજું I બરાબર અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ. અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ કયો થયો ગણાશે? તો અવલોકન કરીને મેળવેલા સંખ્યાત્મક ગુણધર્મો 4 બાદ દબાણ, ઓ બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ ઉન્નયન અને અભિસરણ. તો અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મો અને ગણતરી કરીને મેળવેલા સંખ્યાત્મક ગુણધર્મો. સૂત્ર ત્રીજું લઈએ આપણે તો I બરાબર સુયોજન કે વિયોજન પછી કણોની કુલ મોલ સંખ્યા. સુયોજન કે વિયોજન પછી કણોની કુલ મોલ સંખ્યા છેદમાં સુયોજન કે વિયોજન અગાઉના કણોની કુલ મોલ સંખ્યા. તો આ બે બાબતો જે છે, ત્રણ બાબતો જે છે એના આધારિત આપણે I નું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. તો જ્યારે આપણે જુદા જુદા દાખલાઓની ગણતરી કરીશું ત્યારે આમાં ત્રણમાંથી ગમે તે આધારિત મૂલ્યો છે એ આપેલા હોઈ શકે. એટલે દાખલાની ગણતરી માટે આ સૂત્રો યાદ રાખવું જરૂરી છે કે I નું મૂલ્ય કેવી રીતે આપણે નક્કી કરીએ છીએ. હવે જો દ્રાવણમાં સુયોજન કે વિયોજન થતું હોય તો સંખ્યાત્મક ગુણધર્મો માટે વોન-ટોપ અવયવ I નો સમાવેશ કરવો જોઈએ. વોન-ટોપ અવયવ I નો સમાવેશ કેવી રીતે આપણે કરીશું? તો આપણે ચાર સૂત્રો અગાઉના પિરિયડમાં તારવી લીધા છે. ચાર સંખ્યાત્મક ગુણધર્મો આધારિત તેમાં પહેલો ગુણધર્મ આપણે લીધો હતો રાઉટનો નિયમ. રાઉટનો નિયમ બાષ્પ દબાણ આધારિત ઘનનું પ્રવાહીમાં દ્રાવણ બનાવતા બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો જેને P10 P1 P10 તરીકે લખીએ is equal to N2/N1. પણ જો સુયોજન કે વિયોજન થતું હોય તો I ને કન્સિડર કરવો પડે. I મોટો લખું છું, ધ્યાન આપજો જરા. અને શરૂઆત પર લખી દીધો જેથી ભૂલાઈ ન જાય. તો એ જ રીતે ઉત્કલન બિંદુ આધારિત આપણને મૂલ્ય મળ્યું તો ડેલ્ટા TB બરાબર KB * M. M બરાબર મોલારિટી. આખું સૂત્ર આપણે દર્શાવીએ તો KB ગુણ્યા W2/M2 ગુણ્યા 1000/W1. આમાં સુયોજન કે વિયોજન થતું હોય તો I આ પ્રમાણે આગળ મૂકવું પડે. એ જ રીતે અહીંયા પણ I અને અહીંયા પણ જ્યાં N2 બરાબર દ્રાવ્ય જે છે એની મોલ સંખ્યા છે. તો જ્યારે સુયોજન કે વિયોજન થતું હોય ત્યારે દાખલાની ગણતરીમાં I ને આ પ્રમાણે આપણે કન્સિડર કરી શકીએ છીએ. હવે અહીં જરાક બાબત જે છે એનો કોન્સેપ્ટ વધારે ક્લિયર કરી દઉં તમને કે I ના મૂલ્યની ગણતરી માટે સામાન્ય અને અસામાન્ય મૂલ્ય. તો પ્રાયોગિક પરિણામો તો આપણી પાસે છે નહીં અત્યારે, એટલે આપણે સિમ્પલી કરીશું કે આને આધારે જરા ધ્યાન આપજો. I બરાબર સામાન્ય મૂલ્ય. અહીં એસિડિક એસિડનું ઉદાહરણ લઈએ છીએ પર્ટિક્યુલર. તો એ કેટલું મળશે આપણને? 60 કાર્બન નંબર, હાઇડ્રોજનના 3 કાર્બન નંબર, સોડિયમ 32 ને કે પ્રમાણે આપણે ગણતરી કરીએ તો 60. હવે આપણે હમણાં જ જોયું કે ઇથેનોઇક એસિડ એટલે કે એસિડિક એસિડ બેન્ઝીનમાં દ્વિઅણુ એટલે કે ડાયમર તરીકે વર્તે છે. ડાયમર તરીકે વર્તે છે તો બે અણુ ભેગા થાય. જો બે અણુ ભેગા થયા તો એનું કુલ અણીય દળ એ કેટલું થઈ જશે? 120. તો એના માટે I નું મૂલ્ય આપણને કેટલું મળશે? તો અહીંયા પહેલો મુદ્દો આપણે સમજીએ. ઇથેનોઇક એસિડ બેન્ઝીનમાં ડાયમર દ્વિઅણુ તરીકે વર્તે છે અથવા દ્વિતીયકરણ થયું એમ પણ આપણે કહી શકીએ છીએ. તો I નું મૂલ્ય આપણને કેટલું મળે છે? 1/3 મળે છે. જો એ ડાયમર તરીકે વર્તે છે તો એ ઘટના જે છે એને શું કહેવામાં આવે છે? સુયોજન કહેવામાં આવે છે. તો જ્યારે સુયોજન થાય ત્યારે I નું મૂલ્ય એ
સ્વાભાવિક રીતે એક કરતા કેવું હોય ઓછું હોય છે. તો I less than 1 આપણે દર્શાવીશું. એ જ રીતે ઇથેનોઇક એસિડ માટે આને આધારે ગણતરી કરીએ તો સુયોજન વિયોજન પછી કણોની કુલ મોલ સંખ્યા, ધ્યાન આપજો જરા, આ સમજવા જેવું છે. સુયોજન થાય છે તો સુયોજન થયા પછી કણોની સંખ્યા ઇથેનોઇક એસિડ માટે કેવી થશે? વધારે થશે કે ઓછી થશે? તો સ્વાભાવિક રીતે વિચારીએ કે દ્રાવણમાં બેન્ઝીનમાં ઇથેનોઇક એસિડના બે કણો ભેગા થાય છે. જો બે કણો ભેગા થઈ જતા હોય તો એ એક મોટો ઘટક કણ બન્યો, તો એના દ્રાવ્ય કણોની સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે આના સુયોજન પછી કણોની સંખ્યા જે છે એને ધારો કે 2a તરીકે ઓળખીએ, કારણ કે ડાયગોનાલાઇઝેશન થયું છે. અને જે સુયોજન અગાઉના કણોની સંખ્યા એને a વડે દર્શાવીએ તો a જે છે મૂલ્ય આપણને મળશે a/2a. તો આપણને આનું મૂલ્ય કેટલું મળી ગયું? કે 1. એ જ રીતે જો વિયોજન થતું હોય તો એના માટે I જે છે એ ગ્રેટર ધેન 1 થાય છે. અને સુયોજન કે વિયોજન ન થાય તો I નું મૂલ્ય હંમેશા કેટલું મળે છે? 1 મળે છે. તો 1, 2 અને 3 MCQ માટે એક જગ્યા થઈ ગઈ. કોઈ ચોક્કસ ઉદાહરણ આપીને આપણને પ્રશ્ન પૂછવો હોય, ઇથેનોઇક એસિડ માટે આપ્યું એ પ્રમાણે આપણે ધારો કે NaCl ના જલીય દ્રાવણ માટે પૂછવું હોય તો NaCl નું જલીય દ્રાવણ એટલે કે એની અંદર શું થાય? આયનીકરણ, વિયોજન, and at that time I always greater than 1. એટલે કે I નું મૂલ્ય 1 કરતા કેવું હશે? વધારે હશે. NaCl KCl જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યો છે એ સામાન્ય રીતે દ્રાવણમાં સંપૂર્ણપણે આયનીકરણ પામે છે. હવે જો સંપૂર્ણપણે આયનીકરણ પામતા હોય એમ માનીને આપણે ચાલીએ તો એના માટે I નું મૂલ્ય છે કેટલું મળે છે? 1 મળે છે. અને જો સંપૂર્ણ આયનીકરણ થતું ન હોય તો એના વિયોજન અંશ અને સુયોજન અંશની ગણતરી આપણે કરવી પડે છે. બરાબર છે? તો આગળનું પછી આપણે સમજીએ સુયોજન અંશ અને વિયોજન અંશ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સુયોજન માટે I less than 1, વિયોજન માટે I greater than 1, સુયોજન કે વિયોજન ન થાય તો I is equal to 1. હવે જો સુયોજન કે વિયોજન થતું હોય પણ એ આંશિક થતું હોય, બધા પદાર્થોનું સંપૂર્ણ સુયોજન થાય 100% કે સંપૂર્ણ વિયોજન થાય એવું બનતું હોતું નથી, તો એ સમયે આપણે વિયોજન અંશ અને સુયોજન અંશની માહિતી મેળવવી જરૂરી છે, જેના મૂલ્યો પરથી આપણે I ની ગણતરી કરી શકીએ છીએ. તો અંશ that is the part of whole. તો વિયોજન અંશ માટેની વ્યાખ્યા સાવ સિમ્પલ થઈ. દ્રાવણમાં દ્રાવ્યના આપેલા જથ્થાનો જેટલો ભાગ એટલે કે જેટલો અંશ વિયોજન પામે તેને વિયોજન અંશ કહે છે. તો અંશ એટલે સમગ્રનો એક ભાગ, જેટલો જથ્થો આપ્યો છે એનો જેટલો ભાગ વિયોજન પામે, આયનીકરણ પામે તો એને વિયોજન અંશ તરીકે ઓળખવામાં આવે છે. તો વિયોજન અંશને આપણે આલ્ફા વડે દર્શાવીએ છીએ. તો આલ્ફા બરાબર I - 1 છેદમાં n - 1, જ્યાં I બરાબર want of અવયવ છે, જ્યારે n બરાબર વિયોજનથી મુક્ત થયેલા કુલ આયનોની સંખ્યા છે. વિયોજનથી મુક્ત થયેલા કુલ આયનોની સંખ્યા આપણે જાણી શકીએ. દાખલા તરીકે KCl હોય તો કેટલા આયનો મુક્ત થાય? K+ અને Cl- that means કે 2. બેરિયમ ક્લોરાઇડ છે તો Ba+2 + 2Cl- કુલ કેટલા આયનો મુક્ત થાય? 3. સેમ વે કેટલાક સંકીર્ણ સંયોજનો છે તો એના માટે આયનીકરણની સમજૂતી આપણે બાજુમાં એક ઉદાહરણ લઈ લઈએ જરા. દાખલા તરીકે K4 FeCl6. તો આવા સંકીર્ણ સંયોજનો છે. સંકીર્ણ સંયોજનોમાં રહેલા ચોરસ કૌંસના ભાગનું એ
માંથી આયનો છૂટા પડતા નથી. ધેટ મીન્સ કે આમાંથી આયનો બનશે એ 4k પ્લસ વત્તા Fe6 માઈનસ 4. આ પ્રમાણે આયનીકરણ થશે. તો કુલ આયનો કેટલા થયા? 4 વત્તા 1 બરાબર કુલ કેટલા આયનો મળે આપણને? 5 આયનો. આ પ્રમાણે આયનીકરણથી મુક્ત થતા આયનોની સંખ્યા જે છે એ સંખ્યા આપણે નક્કી કરી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? હવે આગળ લઈએ આપણે. એ જ રીતે વિયોજન અંશ એમ સુયોજન અંશ દ્રાવણમાં દ્રાવ્યના આપેલા જથ્થાનો જેટલો ભાગ સુયોજન પામે તેને સુયોજન અંશ x તરીકે ઓળખવામાં આવે છે. સુયોજન અંશ x જેટલો ભાગ સુયોજન પામે, સંપૂર્ણપણે બધા જ અણુઓ ડાયમંડ તરીકે વર્તતા ન હોય, કેટલાક ડાયમંડ તરીકે વર્તતા હોય, કેટલાક વર્તતા ન હોય એવું પણ બને, તો એને સુયોજન અંશ x તરીકે ઓળખવામાં આવે છે. ધેટ ઇઝ પાર્ટ ઓફ સમગ્ર જથ્થાનો જેટલો ભાગ. તો x બરાબર આપણે સૂત્ર મૂકીશું n ઇન્ટુ બ્રેકેટ i-1 છેદમાં 1 n. અથવા આ સૂત્રને બીજી રીતે આપણે લખી શકીએ x બરાબર i-1 છેદમાં 1/n-1. તો બંને સૂત્રો સેમ છે, સાદુરૂપ આપીએ એટલે આ પ્રમાણે મળી જાય. જ્યાં અગેન i બરાબર વર્તફાવ્ય અને n બરાબર સુયોજનથી જોડાતા અણુઓની સંખ્યા. એ આધારિત આપણે x છે એ નક્કી કરી શકીએ છીએ, અથવા તો x આપેલો હોય તેના મૂલ્ય પરથી આપણે i નું મૂલ્ય શોધી અને પેલા ચાર સૂત્રો તો એમાં મૂકી અને ગણતરી આપણે કરી શકીએ છીએ. તો આ ચાર સૂત્રો જે અગાઉ આપણે ભણી ગયા તેમાં જો સુયોજન અને વિયોજન થતું હોય તો i ને કન્સિડર કરવો પડે તે, અને એને આધારે લખાણ સંબંધિત પ્રશ્નો અને કોયડા એ આ લેક્ચરની અંદર તમને હોમવર્કની અંદર મળી જશે. મિત્રો, ફરીથી તમને નમ્ર વિનંતી કરું છું કે આપેલું હોમવર્ક છે એ નિયમિત કરજો અને મહેનત કરજો. મોદી સાહેબ જેમ હાથ જોડીને વિનંતી કરે છે કે ભાઈઓ ઘરે જ રહેજો, એમ હું પણ તમને હાથ જોડીને વિનંતી કરું છું કે અમે અત્યારે આ કાળમાં તમારા માટે અથવા તો તમારા અભ્યાસ માટે જે કંઈ મહેનત કરવા જઈ રહ્યા છીએ આપણે સર્વે, એમાં તમારો પૂરેપૂરો સાથ અને સહકારની જરૂર છે. તો તમે ઘરે ચોક્કસ મહેનત કરજો. આપેલું હોમવર્ક છે એ રિફર કરજો, ક્લિયર કરી લેજો, અને કોઈ પણ ડાઉટ્સ હોય તો અમને તમે પૂછી શકો છો. ધન્યવાદ. 15